આજે આપણે લાલ મરચાંનું એકદમ ખાટું મીઠું ચટપટું એવું અથાણું બનાવશું। આ અથાણું બનાવીને તમે 1 વર્ષ સુધી ખાઈ શકો છો અને મરચાંનો કલર પણ એવો ને એવો રહે અને અથાણાનો સ્વાદ પણ આખા વર્ષ સુધી એવો ને એવો રહે। તે માટે અમુક ટિપ્સ પણ જણાવીશ, તો વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જરૂરથી જોવો। સાથે રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ જરૂરથી દબાવો, જેથી હું જ્યારે પણ નવી રેસીપીનો વિડીયો મૂકું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। તો અથાણું બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલા લાલ મરચાં લીધા છે। અથાણું બનાવવા માટે મરચાં એકદમ કડક અને ફ્રેશ વાપરવાના છે। જો મરચાં થોડા પણ પોચા હશે તો અથાણું લાંબો સમય સુધી સારું નહીં રહે અને બગડી જશે। તેથી મરચાં ફ્રેશ અને કડક જ પસંદ કરવાના છે। અને બીજું, હું અત્યારે 1 કિલોના માપથી બધી સામગ્રી જણાવીશ, પરંતુ જો તમારે અથાણું આનાથી ઓછું બનાવવું હોય તો તમે બધી સામગ્રી અડધી કરી લેવી અને જો વધારે બનાવવાનું હોય તો બધી સામગ્રીને ડબલ કરી લેવી। હવે મરચાંને આપણે કટ કરી લઈએ। તો ચપ્પુની મદદથી મરચાંનો પાછળનો ડીટીયાનો ભાગ કાઢી લેશું અને હવે મરચાંના 2 ભાગ કરી લેશું અને અંદરનો બીજનો ભાગ કાઢી નાખશું અને ફરીવાર મરચાંના 2 ટુકડા કરી લેશું। મેં અત્યારે મરચાંના 4 ભાગ કર્યા છે, પરંતુ જો તમારે 2 ભાગ કરીને અથાણું બનાવવું હોય તો તમે તેમ પણ કરી શકો છો। મરચાંના 2 અથવા તો 4 ભાગ જ કરવાના છે, તેનાથી વધારે મરચાંના નાના ટુકડા નથી કરવાના। તો બધા જ મરચાંને આવી જ રીતે કટ કરી લેશું। તો બધા જ મરચાં કટ થઈ ગયા છે। હવે મરચાંને એક મોટા વસણમાં કાઢી લેશું અને હવે મરચાંમાં આ ચમચીના માપથી 1/2 ચમચી હળદર એડ કરશું અને આ જ ચમચીથી 1/2 ચમચી મીઠું એડ કરશું અને હવે હળદર અને મીઠાને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લેશું। હળદર અને મીઠું મરચાંને પ્રિઝર્વ કરવાનું કામ કરે છે, જેથી અથાણું આખા વર્ષ સુધી સારું રહે છે, બગડશે નહીં। તો હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે મેં અહીં 2 લીંબુને આ રીતે 2 ટુકડા કરીને લીધા છે। તો હવે લીંબુના રસને મરચાંમાં એડ કરી દેશું અને લીંબુના રસને પણ મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લેશું। લીંબુનો રસ એડ કરવાથી મરચાંનો કલર આખું વરસ એકદમ લાલ રહેશે અને અથાણું જરા પણ કાળું નહીં પડે। તો લીંબુનો રસ પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે મરચાંને ઢાંકીને 1 દિવસ સુધી રહેવા દેવાના છે અને 1 થી 2 કલાકના સમયે મરચાંને હલાવી લેવા। તો હવે હું તમને 1 દિવસ પછી મરચાં બતાવીશ। તો આપણે મરચાંને હળદર અને મીઠાવાળા કર્યા હતા, તેને 1 દિવસનો સમય થઈ ગયો છે। હવે મરચાંને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે હળદર, મીઠું અને લીંબુ એડ કરવાથી મરચાંનું બધું જ પાણી નીકળી ગયું છે। એકવાર સારી રીતે મરચાંને પાણીમાં હલાવી લેશું અને હવે મરચાંને ચાળણીમાં કાઢી લેશું। તો બધા જ મરચાંને ચાળણીમાં કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। તો મરચાંમાંથી કેટલું બધું પાણી નીકળ્યું છે તમે જોઈ શકો છો। આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। આ સ્ટેપ કરવાથી જ તે અથાણો લાંબો સમય સુધી સારું રહેશે। હવે ચાળણીને થોડી હલાવીને મરચાંનું બધું જ પાણી નિતારી લેશું અને હવે આપણે મરચાંને કોરા કરવાના છે। તો મેં આ રીતે જે ઘઉંની કાપડની થેલી આવે છે તેને લઈ લીધી છે અને હવે મરચાંને આવી રીતે ઊંધા સુકાવી દેશું। મરચાંની વચ્ચે વચ્ચે જગ્યા રહે તેવી રીતે બધા મરચાં ગોઠવી લેવાના છે। તો બધા જ મરચાં ગોઠવાઈ ગયા છે અને આપણે મરચાંને તડકામાં નથી સુકાવવાના। મરચાંને 7 થી 8 કલાક માટે પંખા નીચે સુકાવવાના છે અને થોડી થોડી વારે મરચાંને ફેરવતા રહેવા, જેથી મરચાંનું બધું જ પાણી સુકાઈ જાય। આપણે મરચાંનું પાણી જ સુકાવવાનું છે, મરચાંને સાવ ડ્રાય નથી કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો હવે 8 થી 9 કલાક જેટલો સમય થઈ ગયો છે અને મરચાંનું બધું જ પાણી સુકાઈ ગયું છે, તમે જોઈ શકો છો। પહેલાં કરતાં મરચાંમાં કેટલો ફેર લાગે છે અને આવી રીતે મરચાંને ખોલીને હાથથી ચેક કરી લેવું। જો મરચાં થોડા પણ ભીના લાગતા હોય તો મરચાંને ફરી 1 થી 2 કલાક માટે કોરા કરી લેવા અથવા તો એક ચોખ્ખા કપડાથી મરચાંને લૂછી લેવા, જેથી મરચાં એકદમ કોરા થઈ જાય।
તો હવે આપણા મરચાં અથાણું બનાવવા માટે એકદમ તૈયાર છે। હવે મરચાંને એક પ્લેટમાં લઈ લેશું અને હવે અથાણા માટેનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે આ રીતે એક પોળું વાસણ લઈ લેવું। મેં અત્યારે કાથરોટ લીધી છે। હવે મેં અહીં 150 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે, તેને આવી રીતે કાથરોટમાં એડ કરશું। અને હવે 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે, તેને પણ કાથરોટમાં એડ કરી દેશું। અને હવે 50 ગ્રામ વરિયાળી લીધી છે, તેને એડ કરશું। અને 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, તેને એડ કરશું। બીજું આમાંથી કોઈ પણ મસાલાનો ટેસ્ટ તમને ન ભાવતો હોય તો તેને સ્કીપ કરી દેવો। તેની જગ્યાએ બીજો કોઈ પણ મસાલો જે વધારે ભાવતો હોય તેનું માપ થોડું વધારી દેવું। પરંતુ આવી રીતે મસાલો બનાવશો તો અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો બધા જ કુરિયા એડ થઈ ગયા છે અને 1 ચમચી હળદર એડ કરશું અને મોટી ચમચીથી અડધી ચમચી હિંગ એડ કરશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મીઠું આપણે મરચાંમાં પહેલાં પણ નાખ્યું હતું, તેથી મીઠું જાળવીને એડ કરવું। અને હવે 15 થી 20 જેટલા આખા મરી લીધા છે, તેને પણ એડ કરશું। હવે 10 થી 12 જેટલા લવિંગ લીધા છે, તેને પણ એડ કરશું। તો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે મસાલામાં એડ કરવા માટે તેલ ગરમ કરી લઈએ। તો મેં અહીં 200 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે। તો તેલને ગેસ ઉપર રાખી ગરમ કરશું। અને આપણે જેવું શાકના વઘાર માટે એકદમ તેલ ગરમ કરીએ છીએ તેવું જ તેલ ગરમ કરવાનું છે। અને અથાણું બનાવવા માટે બને ત્યાં સુધી સિંગ તેલનો જ તે ઉપયોગ કરજો। સિંગ તેલથી જ તે અથાણાનો ટેસ્ટ વધારે સારો આવે છે। તો તમે જોઈ શકો છો કે તેલમાંથી વરાળ નીકળવા લાગી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે તેલને થોડું ઠંડુ કરવાનું છે। તો 5 મિનિટ પછી તેલમાં આ રીતે ચપટી જેટલા રાઈના કુરિયા એડ કરવા। તો તમે જોઈ શકો છો કે કુરિયા ધીમે ધીમે ઉપર આવે છે, એટલે આપણું તેલ મસાલામાં એડ કરવા માટે પરફેક્ટ છે। પરંતુ જો કુરિયા નાખ્યા પછી તરત જ ઉપર આવી જાય તો તેલને ફરી 1 થી 2 મિનિટ સુધી ઠંડુ કરી લેવું। તો હવે ગરમ તેલને મસાલામાં આપણે જ્યાં હિંગ નાખી છે તેની ઉપર એડ કરશું અને ફટાફટ મસાલાને ઢાંકી દેશું, જેથી વઘારની સરસ ફ્લેવર મસાલામાં બેસી જાય। અને હવે મસાલાને 2 મિનિટ સુધી ઢાંકેલો જ રહેવા દેશું। તો હવે 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે મસાલાને ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું। તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે મસાલાને એકદમ ઠંડો કરી લેવાનો છે, પછી આપણે આગળની પ્રોસેસ કરશું। તો 1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને મસાલો સારી રીતે ઠંડો થઈ ગયો છે। હવે મેં અહીં 200 ગ્રામ જેટલો કોલ્હાપુરી ગોળ આવે છે, તેને ખમણીથી એકદમ ઝીણો ખમણી લીધો છે। તો હવે મસાલામાં ગોળને એડ કરી દેશું અને ગોળને મસાલામાં સારી રીતે મિક્સ કરી લેશું। ગોળને એકદમ ઝીણો ખમણીને પછી જ એડ કરવો, જેથી ગોળ અથાણામાં સારી રીતે ઓગળી જાય। જો ગોળને મોટા મોટા ટુકડા કરીને એડ કરશો તો તે અથાણામાં નહીં ઓગળે, તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું। ગોળને ખમણીને પછી જ તે મસાલામાં એડ કરવો અને જરૂર લાગે તો હાથથી પણ ગોળને અથાણામાં મિક્સ કરી લેવો, જેથી ગોળ સારી રીતે મિક્સ થઈ જાય। તો હવે ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે જે મરચાં કોરા કરીને રાખ્યા છે તેને મસાલામાં એડ કરી દેશું અને મસાલો અને મરચાંને સારી રીતે મિક્સ કરી લેશું। તો મસાલો મરચાં સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે 2 જેટલા લીંબુનો રસ એડ કરી દેશું। લીંબુ એડ કરવાથી એક તો અથાણાનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવશે અને બીજું અથાણું 1 વર્ષ સુધી એવાને એવા જ સ્વાદવાળું જળવાઈ રહેશે। તો લીંબુનો રસ એડ થઈ ગયો છે। ફરીવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આ સમયે અથાણાને ચાખી લેવું। જો મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી દેવું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે અથાણાને ઢાંકીને 2 દિવસ સુધી આ જ વાસણમાં રહેવા દેશું અને વચ્ચે વચ્ચે 1-1 કલાકના સમયે અથાણાને હલાવતા રહેવું, જેથી ગોળ અથાણામાં સારી રીતે ઓગળી જાય। તો હવે હું તમને 2 દિવસ પછી અથાણું બતાવીશ।
તો 2 દિવસનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે અને અથાણું પણ એકરસ થઈ ગયું છે. આ સમયે જો કોઈ પણ મરચાં એકદમ ભૂંગળું વળી ગયું હોય અને તેની અંદર અથાણાનો મસાલો ન ભરાયો હોય તો મરચાંને હાથથી ખોલીને તેની અંદર મસાલો ભરી લેવો. તો હવે અથાણું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે અથાણાને એક કાચની બરણીમાં ભરી લેશું અને બીજું જે કાચની બરણીમાં અથાણાને ભરવાનું હોય તેને સારી રીતે ધોઈને તડકામાં મૂકી કોરી કરી લેવી, પછી જ તે બરણીમાં અથાણું ભરવું. તો બરણીમાં અથાણું ભરાઈ ગયું છે. હવે ચમચાથી અથાણાને દબાવી દેશું જેથી અંદરની બધી જ હવા બહાર નીકળી જાય. હવે બરણીનું ઢાંકણ બંધ કરીને અથાણાને ફ્રીજમાં રાખવાનું છે. તો અથાણાને 1 વર્ષ સુધી સારું રાખવા માટે અથાણાને ફ્રીજની અંદર જ તે રાખવાનું છે અને જ્યારે અથાણાનો ખાવા માટે ઉપયોગ કરવો હોય ત્યારે ચોખ્ખી ચમચીથી અથાણાને વાટકામાં કાઢી લેવું, પછી ફરીવાર અથાણાને દબાવીને ભરીને ફ્રીજમાં રાખી દેવું. તો આપણે અથાણાને બનતા ટોટલ 4 દિવસનો સમય લાગ્યો છે અને જેમ જેમ અથાણું જૂનું થશે તેમ અથાણાનો ટેસ્ટ પણ વધતો જશે. તો જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું આપણું એકદમ ખાટું મીઠું અને ચટપટું એવું લાલ મરચાંનું અથાણું બનીને તૈયાર છે. તો તમે પણ મારી બધી જ ટિપ્સ ફોલો કરીને આ અથાણું જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે. આવજો.